ભરતભાઈ લાખાણી, સિનિયર એડવોકેટ પોરબંદર. ન્યાય એવી વસ્તુ છે કે જે દરેકના જીવનમાં ક્યાંક ને ક્યાંક સ્પર્શતી હોય અને તેથી જ સૌરાષ્ટ્રમાં હાઈકોર્ટની બેન્ચ મળે તેવી અમારી માગણી છે. અગાઉ જ્યારે ગુજરાત મહારાષ્ટ્રમાં ભળેલું ત્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટમાં હાઈકોર્ટ હતી જ, પરંતુ જ્યારે મહારાષ્ટ્રમાંથી આપણે જુદા પડ્યા અને ગુજરાત સ્ટેટ નવું બન્યું ત્યાર પછી આ હાઈકોર્ટ છે એ રાજકોટમાંથી અમદાવાદ ગઈ છે. પરંતુ આજ ભારતના 7 રાજ્યો એવા છે કે જેમાં એક કરતાં વધારે હાઈકોર્ટો આવેલી જ છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં 4 જ જગ્યાએ અત્યારે હાઈકોર્ટની બેન્ચો છે. એટલે અમારી માગણી એવી છે કે ફૂલ ફ્લેજ કદાચ હાઈકોર્ટની ન આપવામાં આવે તો પણ 4 જજીસ 5 જજીસ હાઈકોર્ટમાં રાખવામાં આવે કે જે ગુજરાતના જ હાઈકોર્ટ કહેવાય, પરંતુ તેની બેન્ચ માત્ર રાજકોટમાં બેસે અને એ રીતે સૌરાષ્ટ્રનું કામ છે એ સૌરાષ્ટ્રના જ લોકોને ન્યાય મળી રહે, ઝડપી ન્યાય મળી રહે, હાઈકોર્ટમાં કામનું ભારણ ઘટે અને એ રીતે અમારી લડત છે એ ન્યાય માટેની લડત છે, લોકોને થયેલા અન્યાય સામેની લડત છે. અને અમને આશા અપેક્ષા છે કે ગુજરાત સરકાર અમારી આ લાગણી અને માગણી સમજીને સૌરાષ્ટ્રને હાઈકોર્ટ બેન્ચ આપશે. નામ હરભમભાઈ એમ કુંડાવદરા, ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન પ્રેસિડન્ટ. આજ રોજ અમે હાઈકોર્ટ બેન્ચની અમારી માગણી હોય કે અમને રાજકોટ હાઈકોર્ટ બેન્ચ મળે. સૌરાષ્ટ્રના વકીલો, સૌરાષ્ટ્ર જિલ્લાના સૌરાષ્ટ્રના વકીલો તથા કચ્છના વકીલો અમે મળી અને અમે હાઈકોર્ટની જે માગણી કરીએ એ અમારી માગણી પૂરી થાય એ માટે અમે આજે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેલા છે અને અમે આજ રોજ કલેક્ટર સાહેબ આપને આવેદનપત્ર આપવા આવેલા છીએ. ખાસ કરીને શું મુશ્કેલી પડે અત્યારે જે છે વકીલોને? અહીંથી કેસ જે ફેમિલી કોર્ટ હોય તો એ અમારે અહીંયા હાઈકોર્ટ જવું પડે. અહીંથી નામંજૂર કે મંજૂર થાય તો એની સામે અપીલમાં જવું હોય. તેમજ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પણ અમારી કોઈ જામીન અરજી છે અથવા કોઈ પણ કેસ છે એમાં સજા થાય કે કાંઈ પણ એની સામે અપીલમાં જવું હોય તો અમારે હાઈકોર્ટ જવું પડે અને ખર્ચો અને અહીંથી બહુ દૂર થાય છે. તેમજ અમારે ખર્ચો મોટો થાય છે. એમાં ગરીબ વર્ગના માણસોને બહુ મુશ્કેલી પડે છે અને આવવા જવામાં સમય પણ અમારે બહુ વ્યય થાય છે. તેથી જો હાઈકોર્ટ બેન્ચ અત્યારે સરકાર હોય, ભાજપ સરકાર, એને પ્રોમિસ પણ આપેલા હોય કે રાજકોટ બેન્ચ અમે આપશું તો આપે તો અમારી એ માગણી છે કે જો ત્યાં આપે તો અમારે સૌરાષ્ટ્રના વકીલો તથા કચ્છ ભુજના વકીલો એમનું કામ અત્યારે હાઈકોર્ટમાં 40% જેટલું કામ છે જે અહીંયા પૂરું થાય, હાઈકોર્ટ બેન્ચ મળે તો અમને ટાઈમે બચે, તેમજ ખર્ચો પણ ગરીબ માણસો અને મધ્યમ વર્ગના વર્ષો એને લાભ થાય એ માટે અમારી આ માગણી છે. અને હાઈકોર્ટમાં જેટલું ભારણ છે એ ત્યાં ઓછું થાય તો માણસોને સરળતાથી ન્યાય વહેલી તકે મળે અને કેસ પેન્ડિંગ ભરાવો છે એ પણ ઓછો થઈ જાય. જેથી જો અહીં હાઈકોર્ટ બેન્ચ મળે તો અમારી એવી માગણી છે અને રજૂઆત છે કે ધ્યાને લઈ સરકારથી અમારી માગણી મંજૂર કરવી. એ આજરોજ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર વકીલો, અમારા બાર એસોસિએશન પ્રમુખ ભરતભાઈ લાખાણી, રમેશભાઈ ચૌહાણ, કાપલિયાભાઈ, અમારા નલીનભાઈ કપવાળ વગેરે અમારી આખી ટીમ અને મારી બોડી અને આખા પોરબંદર જિલ્લાના વકીલો આવેલા છે. જે માગણી અમારી કાયદે રાખે